નમસ્કાર. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પુરુષોત્તમાય નમઃ. મિત્રો, આજના આ અંકમાં આપણે પુરુષોત્તમ મહાત્મ્યની કથાનો અધ્યાય 2 શ્રી નારદજીનું આગમન અને એમનો પ્રશ્ન સંવાદ અને સાથે વર વગરની વહુની વાર્તા કરીશું. આપ સૌ એક ચિત્તે ધ્યાનથી સાંભળશો. નમઃ શ્રી કૃષ્ણચંદ્રાય પરિપૂર્ણતમાય ચ અસંખ્યાંડાધિપતયે ગોલોકપતયે નમઃ. શ્રી રાધાપતયે તુભ્યં વ્રજાધીશાય તે નમઃ. નમઃ શ્રીનંદપુત્રાય યશોદાનંદનાય ચ દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે યદુત્તમ જગન્નાથ પાહિ માં પુરુષોત્તમ. શૌનકાદિ ઋષિઓ સુત મુનિની કથા સાંભળવા બેઠા છે. સુત બોલ્યા, તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો ત્યારે શુકદેવજીએ તેમને શ્રીમદ ભાગવત સંભળાવ્યું. ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સુત, તમે શ્રી વ્યાસ મુનિના મુખેથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન સાંભળ્યું હોય તે કહો. મનને પ્રસન્ન કરનારી સારરૂપ પવિત્ર અમૃત કરતાં પણ અધિક તથા શ્રેષ્ઠ કથા અમને સંભળાવો, જેથી અમે પણ એ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું હોવાનો આનંદ લઈએ. સુત બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા વિશે પૂછો છો? તો શ્રી વ્યાસના મુખેથી મેં જે સાંભળ્યું છે ને તે હું તમને કહું છું. એક વખત બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજી ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણના આશ્રમમાં ગયા. ત્યાં જઈને દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજી 2 હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, હે દેવોના દેવ, આપ સત્યવ્રતવાળા હોય ત્રણેય કાળે સત્ય છો. સત્યની ઉત્પત્તિ આપથી જ થઈ છે. આપ પોતે જ સર્જનહાર છો. પ્રાણી માત્રના પાલક પોષક છો. છતાં જપ તપ દ્વારા આપ મૃત્યુલોકના પ્રાણી માત્રને બોધ આપો છો. જો આપ તપ ન કરો તો કળિયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી છવાયેલી છે. તે કેવળ આપે કરેલા તપરૂપ પુણ્યથી જ ટકે છે. હે ભગવાન, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવ્યો છું. ત્યાં મેં બધા મનુષ્યોને મોહમાયામાં ફસાયેલા, પાપમાં રચ્યા રહેલા તથા વિષયામુક્ત મનવાળા અને સ્ત્રી, પુત્ર, ઘર વગેરેમાં રત રહેલા અને અસત્ય બોલતા જોયા. તેથી આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે આ મનુષ્યો પવિત્ર પંથે વળે અને તેમનું કલ્યાણ થાય. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પ્રિય પણ છે એવો વેદમાં ખાસ નિશ્ચય પણ કરાયો છે. માટે લોકોનો ઉપકાર કરવા તથા તેમનું સદાય હિત થાય તેવી જે કોઈ સારરૂપ પવિત્ર વ્રત કે કથા હોય તે કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકોનું કલ્યાણ થાય અને નિર્ભયપણે મોક્ષને પ્રાપ્ત કરે. નારદનું વચન સાંભળી ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, આજે આપે લોકહિતાર્થે ઘણો શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો. તમારા જેવા પુનિત મહાત્માઓ જ પાપીઓનો ઉદ્ધાર કરે છે. તમારા જેવા સંતો જ આ સંસારીઓના ત્રિવિધ તાપ દુઃખોનો નાશ કરે છે. હું તમને પવિત્ર પાવન પુરુષોત્તમ માસની કથા કહું છું, જેના શ્રવણ, પઠન, જપ
તપ, વ્રત, ઉપવાસથી માનવીના કષ્ટો, પાપ, તાપ, દુઃખ, દારિદ્ર્ય, સંતાપ નાશ પામે છે અને તે પ્રભુના ધામને પામે છે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન, રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોના શણગારરૂપ, આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો. હે પુત્ર, જેમની આંખના માત્ર એક જ પલકારાથી આ જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મોનું વર્ણન કરવા પૃથ્વી પણ ક્યાં સમર્થ છે? આ અદ્ભુત પુરુષોત્તમ મહાત્મય હું તમને આદરપૂર્વક કહું છું, કેમ કે એ ત્રિવિધ તાપ, દરિદ્રપણાને તથા વૈધવ્યને દૂર કરનાર, શ્રેષ્ઠ પુત્રો અને મોક્ષને આપનાર છે અને સેવવા યોગ્ય છે. નારદજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ મુનિ, તે પુરુષોત્તમ દેવ કોણ છે? એમનું મહાત્મય શું છે? મને આશ્ચર્ય જેવું લાગે છે, તેથી મને તે વિસ્તારથી કહો. તો સુત બોલ્યા છે, હે મુનિઓ, નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા. શ્રી નારાયણે કહ્યું છે કે હે દેવર્ષિ નારદ, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે. તે મહિનાના સ્વામી કૃપાસાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. એ માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીએ પૂછ્યું, ચૈત્ર વગેરે મહિનાઓ અને તે મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પરંતુ આ મહિનાનું નામ પ્રથમ વખત જ સાંભળું છું. તે મહિનામાં શું કરવું, એ બધું કરવાથી કયા દેવ પ્રસન્ન થાય અને કયું ફળ આપે તે કહો. હે જગતના નાથ, વિધવાપણું અને વાંઝિયાપણું આદિ ક્ષય રોગ જે દોષો છે તેઓથી પીડાતા મનુષ્યોને જોઈને મને દુઃખ થાય છે. માટે તે સાંસારિક જીવોને દુઃખોથી મુક્તિ મળે અને તેમનું કલ્યાણ થાય તેવો સરળ ઉપાય અમારા પર કૃપા કરીને કહો, જેથી અમારા મનને હર્ષ થાય. તમે તો બધું જાણનારા અને સર્વતત્વોનું સ્થાન છો. સુતપુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, બ્રહ્માના પુત્ર નારદજીનું આવું રસયુક્ત અને લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત અને મેઘના શબ્દ જેવી આનંદદાયક વાણીથી પુરુષોત્તમ મહાત્મયની કથા કહેવા લાગ્યા. એ જ કથા હું તમારી આગળ રજૂ કરું છું. ઓમ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. ઓમ શુભમ ભવતુ. ઓમ તત્સત. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આવો મિત્રો, હવે સાંભળીએ વર વગરની વહુની વાર્તા. ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. પતિ પત્ની બહુ ધર્મિષ્ઠ અને ધર્મ ધ્યાન કરનાર. સંપત્તિ તો ઘણી, પણ સંતતિ નહીં, શેર માટીની ખોટ. એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત ને તો દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુનું ધ્યાન કરત, રાંધવા ચીંધવાની કડાકૂટ ન રહત અને હેઠા હૈયે કથા વાર્તા કરત. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી થઈ છે કે શું? આપણે રહ્યા વાંઝિયા, દીકરો હોય તો વહુ આવે, દીકરો વગર વહુ આવે? પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે જ, અને આવે તો જ, નહીંતર દીકરા હોય તો વહુ લાવે, પણ દીકરા વગર વહુ કેવી રીતે લવાય?
હવે તો વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ. બ્રાહ્મણ તો મૂંઝાણો. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે, ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે, એની સાથે કન્યા 3 ફેરા ફરે, 4થો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે. બ્રાહ્મણના ગળે વાત ઉતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા. ગામે ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘરે રાતવાસો કર્યો. ત્યારે રાતે વાળું પાણી કર્યા પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપના અંબાર જેવી સદગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી. ઘડિયા લગ્ન લેવાયા. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી. બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો. એ તો ઘરની બધી જવાબદારી વહુને સોંપીને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ. વહુએ આવતા વેત જ ઘર સંભાળી લીધું. સાસુ સસરાની ખરા દિલથી સેવા કરતી. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે અને બપોરે ઘેર આવીને તૈયાર ભોજન જમે. એક દિવસ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. પાછળથી પડોશણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી, અરી બેન, તું કોણ છે? વહુ તો બોલી કે હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણે ખડખડાટ હસીને મેણું માર્યું કે બ્રાહ્મણી તો વાંજિયા છે ને વાંજિયાના ઘરે વળી દીકરો ક્યાં ને વહુ ક્યાં? વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી પડોશણને જુઠ્ઠી, અદેખી, કોઈનું સારું જોઈ શકતી નથી એમ કહી ભાંડવા લાગી. પછી વહુને રાજી રાખવા 7 ઓરડાની ચાવી આપતા કહ્યું, 6 ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની ચીજ છે. ખાજો, પીજો, પહેરજો, ઓઢજો, પણ 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા મીઠાઈ હતા, બીજામાં હીરના ચીર, ત્રીજામાં હીરા માણેક, એમ 6 ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલ્યા પછી 7મો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો હતો અને બેસીને પોથી વાંચતો હતો. દેવતાઈ રૂપ છે. વહુને જોતા જ પુરુષ બોલ્યો, ઉઘાડ્યા છે એવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે 4થો ફેરો ફરીશ. વહુની આંખમાં હરખના આંસુ આવી ગયા. પોતે 7મો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ન કરી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા. ત્યાં જ વહુએ જઈને 7મો ઓરડો ખોલ્યો અને પતિને સાદ દીધો. સાદ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણીની તો આંખો જ ફાટી ગઈ. એકી ટસે જોઈ રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. તે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીની લાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ 4થો ફેરો પૂર્ણ કરી મા બાપના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખેથી જીવન વિતાવી બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો અને આ અંકનું શ્રવણપાન કરનાર સૌને પણ ફળજો. અસ્તુ.